નમસ્કાર. ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે પ્રકરણ નંબર 6 ની અંદર પેશીઓ અને પેશીઓને લગતા પેલા મુદ્દાઓ જેની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા પેશી કોને કહેવામાં આવે એ સવાલ સૌથી પહેલો છે. પેશી એટલે એક પ્રકારના વિશિષ્ટ કોષીય સમૂહો એક નિશ્ચિત સ્થાનની અંદર નિશ્ચિત કાર્ય કરતા હોય એવા વિશિષ્ટ કોષોનો સમૂહ એટલે પેશી તરીકે આપણે એને ગણી શકતા હોય છે. તો પેશી એટલે એક વિશિષ્ટ કોષ સમૂહ તરીકે ગણી શકાતો હોય છે. એક નિશ્ચિત સમયગાળાની અંદર નિશ્ચિત કાર્ય કરતા હોય એવા કોષો સમૂહને આપણે પેશી તરીકે ગણી શકતા હોય છે. હવે એક કોષી અને બહુકોષી સજીવો જે છે એમના વિશિષ્ટ જે કાર્યો જે છે એ કેવી રીતે કરવામાં આવે એ આપણે ખાસ જોવાની જરૂરિયાત છે. એક કોષી સજીવની અંદર એક જ કોષ જે હોય એ તમામ પ્રકારના કાર્યો કરતો હોય છે. ખોરાક ગ્રહણ કરવો, ખોરાકનું પાચન કરવું, ખોરાકનો નિકાલ કરવો, નવા સજીવનો ઉત્પત્તિ કરવી, એ તમામ કોષો જે છે એ એક જ કોષો એમાં કરતા જોઈ શકાતા હોય છે. જ્યારે બહુકોષી સજીવોની અંદર એકથી વધારે કોષ અંદર આવેલા છે. દરેક કોષો જે છે એ વિશિષ્ટ પ્રકારના કાર્ય કરતા હોય છે. અને ખાસ કરીને બહુકોષી પ્રાણીમાં ચેતાપેશીઓ જે છે એ સંદેશો વહન કરતા હોય. રુધિર એ શરીરની અંદર અલગ અલગ વાયુઓનું અને દ્રવ્યનું વહન કરવામાં મદદ કરતા હોય છે. એ રીતે ખોરાક, ત્યારબાદ અંતરસ્રાવ ગ્રંથિઓ અને નકામા દ્રવ્યનું વહન જે કરવાનું હોય એમાં ઉચ્ચક દ્રવ્યો પણ એમાં 3% મદદ કરતા હોય છે. તો વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન માટે એક ભાગ પેશી પણ આવેલી છે જે એક ભાગમાંથી બીજા ભાગમાં આ પાણીના ખનિજ દ્રવ્યનું વહન કરતા હોય છે. જ્યારે અન્નભાગ પેશી જે છે એ મોટે ભાગે ખોરાકનું વહન કરવામાં મદદ કરતા હોય છે. તો આ રીતે બહુકોષી જે સજીવો જે છે એમાં શ્રમ વિભાજન કાર્યની વહેંચણી જેને કહેવામાં આવે એના પર વિશેષ વિકાસ થયેલો જોઈ શકાતો હોય છે. તો પેશી એટલે શરીરમાં વિશિષ્ટ સ્થાનની અંદર એક વિશિષ્ટ નિશ્ચિત કાર્ય કરવા માટે એક વિશિષ્ટ કોષ સમૂહ તરીકે ગણવામાં આવતો હોય છે. પેશી બધું કાર્યક્ષમતાથી કાર્ય કરે એ માટે વિશિષ્ટ રીતે એ શરીરની અંદર વ્યવસ્થિત ગોઠવેલી જોઈ શકાતી હોય છે. દાખલા તરીકે લોહી હોય, અન્નવાહક પેશી હોય, સ્નાયુ પેશી હોય વગેરે શરીરમાં ચોક્કસ સ્થાને વિશિષ્ટ રીતે એ લોકો ગોઠવેલા જોઈ શકાતા હોય છે. હવે વનસ્પતિ જે છે તે અને પ્રાણી જે છે કોષો જે છે વનસ્પતિના કોષો અને પ્રાણીના કોષો વચ્ચેની સમાનતા શું છે આપણે જરા એક ટૂંકમાં જોઈ લઈએ. વનસ્પતિ કોઈ જગ્યા પર ગતિશીલ હોતી નથી, મતલબ એક જ જગ્યા પર સ્થાયી જોવા મળતી હોય છે. જ્યારે પ્રાણીઓ જે છે ખોરાક માટે, વસવાટ માટે, પ્રજનન માટે એ જગ્યા બીજી જગ્યા પર લોકો પ્રચલન કરી શકતા હોય છે. મોટાભાગે પેશીઓ જે છે એ આધાર આપવાનું કામ કરતી હોય છે અને કોષોની સંરચના જાળવવામાં, મજબૂતી આપવામાં 6% મદદ થતી હોય છે અને તેથી એ કોષો મૃત અવસ્થામાં જોઈ શકાતા હોય છે. જ્યારે પ્રાણીઓ જે છે એમની મોટાભાગની પેશીઓ જીવંત જોવા મળતી હોય છે. પ્રાણીઓની તુલનામાં વનસ્પતિઓ પોતાના શરીરની ઉર્જા ઓછી વાપરતા હોય છે. ત્યારે પ્રાણીઓ જે છે એ વનસ્પતિની અવેજીમાં આ ઉર્જાનો વપરાશ લોકો વધારે કરતા હોય છે. વનસ્પતિની વૃદ્ધિ જે છે એ વનસ્પતિના અમુક પ્રદેશો યા વિસ્તારો પૂરતી સીમિત જોવા મળતી હોય છે. જ્યારે પ્રાણીઓની કોષીય વૃદ્ધિ જે છે એ લગભગ શરીરમાં સમાન સ્તરે એક સરખે દરે જોવા મળતી હોય છે. વનસ્પતિમાં વર્ધમાન અને અવર્ધમાન જે આ પ્રદેશો જે છે એની નિશ્ચિતતા જોવા મળતી હોય છે. જ્યારે પ્રાણીઓમાં આ વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા જોવા મળતી હોતી નથી. વનસ્પતિઓ સ્થાયી એક જગ્યા પર હોવાને પરિણામે એને અન્ય જગ્યા પર જવા માટેની કોઈ અનુકૂળતા હોતી નથી. જ્યારે પ્રાણીઓ પ્રચલન માટે એક જગ્યાએ બીજી જગ્યા પર જઈ શકતા હોય છે. એ માટે એમના શરીરમાં અંગો, અંગતંત્રો અને પેશીઓ 100% એને અનુકૂળ કરવામાં મદદરૂપ થઈ શકતી હોય છે. હવે વનસ્પતિઓના પ્રાણીઓ જે છે એમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત બાબતો જે છે એમાં કઈ બાબતમાં ભિન્નતા જોવા મળી આપણે જોઈશું. વનસ્પતિ વૃદ્ધિઓ જે છે એ મોટે ભાગે એના શરીરની અંદર પ્રદેશો યા વિસ્તારો પર સીમિત જોઈ શકાતી હોય છે. જ્યારે પ્રાણીઓમાં આવી કોઈ સીમિતતા હોતી નથી, બધા અંગોમાં વિકાસ થઈ શકતો હોય છે. વનસ્પતિમાં એટલે પેશીઓ જે છે
એ આખા જીવન દરમિયાન વિભાજન પામતી રહેતી હોય છે અને આ પેશીઓ જે છે એ અમુક વિસ્તારો સુધી સીમિત પણ ગણી શકાતી હોય છે કે વનસ્પતિઓ જે છે એ જીવન પર્યાય એનો કોષોનો વિકાસ યા કોષ વિભાજન થયા કરતો હોય છે. પેશીઓની આ પ્રકારની વિભાજન ક્ષમતાને કારણે જ વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે પણ ગણવામાં આવતી હોય છે. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એક સરખી રીતે સમાન થયેલી જોવા મળતી હોય છે અને પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન જેવી પરિસ્થિતિઓ નિશ્ચિતતા જોવા મળતી હોતી નથી. વનસ્પતિઓ છે અને પ્રાણીઓ જે છે એમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત બાબતોમાં ઘણી બધી ભિન્નતાઓ જોઈ શકાતી હોય છે. તો આપણે જોયું કે પેશી એટલે વિશિષ્ટ પ્રકારનો કોષ સમૂહ જે શરીરને ચોક્કસ મજબૂતાઈ આપે, આકાર આપવાનું પણ કામ કરી શકો જોઈ શકાતો હોય. હવે બહુકોષી પ્રાણીઓ જે છે એમાં આ પેશીઓ કેવી ઉપયોગી ગણી શકાતા હોય છે. તો આપણે જોયું કે બહુકોષી પ્રાણીઓ જે જેમાં અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ કોષો યા પેશીઓમાં ભાગ બદલી જોવા મળે છે. જેમ કે સ્નાયુ કોષો જે છે એ સંકોચન અને શિથિલ કરવા માટે રૂપ થતા હોય છે. રુધિર જે છે એ શરીરમાં વિવિધ પ્રકારના દ્રવ્યોનું વહન કરવા માટે, વાત વિનિમય કરવા માટે પણ મદદરૂપ થતો હોય છે. તો જ્યારે વનસ્પતિમાં જે છે અન્નવાહક પેશી જે છે એ ખોરાકનું વહન કરવા મદદ કરતી હોય છે. બહુકોષી પ્રાણીઓ જે છે એની પેશીની ઉપયોગિતા જે છે એ મોટે ભાગે શ્રમ વિભાજન કાર્યની વહેંચણી પર લોકો જોડાયેલા હોય છે. હવે વર્ધનશીલ પેશી જે હવે આપણે પેશીના પ્રકાર જોઈશું. વનસ્પતિ પેશીના મુખ્ય બે પ્રકાર છે: વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધમાન પેશી જે છે એના મુખ્ય ત્રણ પ્રકાર છે: અગ્રસ્ત પેશી, આશ્મીય પેશી અને આંતરવિષ્ટ પેશી તરીકે ગણાય. સ્થાયી પેશીના બે મુખ્ય પ્રકાર છે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી જે છે એના ત્રણ પ્રકાર છે: મૃદુલક પેશી, સ્થૂળકોણક પેશી અને દ્રઢક પેશી. એમાં મૃદુલક પેશી જે છે એના બીજા ત્રણ પ્રકાર પડે: સામાન્ય મૃદુલક પેશી, હરિતકટક પેશી અને વાયુદક પેશી કહેવાય છે. જ્યારે જટિલ સ્થાયી પેશી જે છે એમાં જલવાહક પેશી અને અનુવાહક પેશી તરીકે ગણી શકાતું. તો એક વાર ફરી આપણે જોઈએ. વનસ્પતિ પેશીના મુખ્ય બે પ્રકાર છે: વર્ધમાન પેશી અને સ્થાયી પેશી. વર્ધમાન પેશી જે છે એના ત્રણ પ્રકાર છે: અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ એ પ્રકારની પેશીઓ ગણવામાં આવે. સ્થાયી પેશીના બે મુખ્ય પ્રકાર છે: સ્થળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી તરીકે ગણી શકાતું હોય છે. હવે સરળ સ્થાયી પેશી જેના મુખ્ય ત્રણ પ્રકાર છે: મૃદુદક, સ્થૂળકોણક અને દ્રઢક. મૃદુલ પ્રકારના ત્રણ પ્રકાર છે: સામાન્ય મૃદુદક, હરિતકણક અને વાયુદક પેશી ગણી શકાતું હોય છે. જ્યારે જટિલ સ્થાયી પેશી જે છે એના બે પ્રકાર છે: જલવાહક પેશી અને અનુવાહક પેશી ગણી શકાતા. હવે દરેક પેશી જે છે એના કાર્યો, એના લક્ષણો અને રચના વિશે આપણે થોડી ટૂંકમાં માહિતી મેળવીએ. એમાં સૌથી પહેલી છે કે આપણે પ્રકાર વર્ધમાન પેશી કોને કહેવામાં આવે. વર્ધમાન પેશી એટલે અલગ અલગ પ્રકારના કોષનું વિભાજન થઈ ગયા પછી નવા કોષોનું જે સર્જન કરવામાં આવે, એ નવા કોષોનું સર્જન થતું હોય છે અથવા નવા કોષોનું જે સર્જન કરતી હોય એવી પેશીને આપણે વર્ધમાનશીલ પેશી તરીકે આપણે ગણી શકતા હોય છે. વર્ધમાન પેશી એટલે પેશીના કોષોનું શ્રમ વિભાજન પામીને નવા કોષોનું જે સર્જન થાય એને આપણે વર્ધમાનશીલ પેશી તરીકે ગણી શકતા હોય છે. એના ત્રણ પ્રકાર આપણે લીધા: એક અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ પેશીઓ. હવે સૌથી પહેલા અગ્રસ્થ જે પેશી જે છે એ ક્યાં જોવા મળતી હોય છે? તો મૂળની ટોચ જેને કહેવાય, તેના મૂલાગ્ર કહેવાય, અને પ્રકાંડ જે છે એની ટોચ, બરાબર, એને પરાગગ્રહોની અંદર જોવા મળતી હોય છે. મૂળ એટલે કે મૂળની ટોચ પર મૂલાગ્ર પર જોવા મળે અને પ્રકાંડની ટોચ એટલે પરાગગ્રહોની ભાગે આ અગ્રસ્થ પેશી જોઈ શકાતી હોય છે. એનું કાર્ય છે નવા પ્રકારના કોષો દ્વારા મૂળ કોષો અને મૂળ અને પ્રકારની લંબાઈમાં 6% વધારો કરે. અગ્રસ્થ પેશીનું મુખ્ય કાર્ય છે નવા કોષોનું સર્જન કર્યા પછી મૂળની વૃદ્ધિ કરવી અને પ્રકારની વૃદ્ધિ કરવી, એનો મુખ્ય ઉદ્દેશ તરીકે ગણી શકાતો હોય છે. બીજું છે આંતરવિષ્ટ પેશી જેને કહેવામાં આવે. આંતરવિષ્ટ પેશી મોટે ભાગે દ્વિદળી વનસ્પતિ જે છે એમાં મૂળ અને પ્રકાંડ જે છે એના ભાગોમાં જોઈ શકાતું હોય છે. મૂળ અને પ્રકાંડનો જે પરિઘ વિસ્તાર જે છે એ વિસ્તારનો વિકાસ કરવાનું કામ એ આંતરવિષ્ટ
પેશી કરતી હોય છે. આંતરવીજ પેશી મોટે ભાગે દ્વિબળી વનસ્પતિમાં જોઈ શકાતી હોય છે, જેમાં મૂળ અને પ્રકાંડના મુખ્ય અંગોનો પરોઢ વિસ્તાર હોય એ વિસ્તારનો વિકાસ કરવામાં મદદ કરતી હોય છે. મૂળ અને પ્રકાંડનો જે વૃદ્ધિ થતી હોય છે, વૃદ્ધિ સારી થતી હોય છે, એને માટે આંતરવીજ પેશી જવાબદાર ગણી શકાતી હોય છે. ત્રીજી છે પાર્શ્વીય પ્રકારની પેશી જેને કહેવામાં આવે, એ મોટે ભાગે બે આંતરગાંઠો વચ્ચે આવેલું એક અંતર વધારવા માટે ગણાતું હોય છે. તો ફરી એકવાર આપણે રિવ્યુ કરી પહેલો અગ્રસ્થ જે પેશી જે છે એ એનો મૂળનો જે મુખ્ય ટોચનો ભાગ છે તેને મૂળાગ્ર કહેવામાં આવે તે, અને પ્રકાંડની જે ટોચ છે પરાગરણ વચ્ચે જોવા મળતો છે. અગ્રસ્થ પેશી જે છે એનું મુખ્ય કાર્ય છે નવા કોષો સર્જન કરવાનું, મૂળ અને આ પ્રકારની લંબાઈમાં 6% વધારે કરવાનો. આંતરવિષ્ટ જે પેશી જે છે એ મોટે ભાગે આંતરગાંઠો વચ્ચેના વધારવાનું કામ, એટલે કે બે જે આંતરગાંઠો વનસ્પતિમાં આવેલી છે એ આંતરગાંઠોનું પ્રમાણ વધારવાનું કામ એ મોટે ભાગે કરતી હોય છે. અને પાર્શ્વીય જે છે એ દ્વિબળી વનસ્પતિ જે છે એના મૂળ અને પ્રકાંડના ભાગોમાં એ મોટે ભાગે એનો વિસ્તાર પણ આવેલો જોવા મળતો હોય છે. મૂળ અને પ્રકાંડ જે છે એનો પરોઢ વિસ્તારનો વિકાસ કરવાનું કામ, વૃદ્ધિ કરવાનું કામ જે છે એ પાર્શ્વીય પ્રકારની પેશીઓ મોટે ભાગે કરી શકતી હોય છે. હવે વર્ધનશીલ પેશીના લક્ષણો અને કાર્યો આપણે જોઈએ તો મોટે ભાગે વર્ધનશીલ પેશીઓ જે છે એ ખૂબ જ સક્રિય કોષો ધરાવતી હોય છે, અને એની અંદર કોષ કેન્દ્ર ખૂબ જ સ્પષ્ટ હોય છે, અને વધારેમાં વધારે એના કોષ ઘટ સ્વરૂપમાં જોવા મળતા હોય છે. ત્રીજું કારણ છે આ પ્રકારના કોષો જે છે એ સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ પણ ધરાવતા હોય છે, અને આ કોષો રસધાની ધરાવતા નથી. ચારે આપણે પડી લઈએ કે આ પ્રકારની પેશીના કોષો સક્રિય હોય છે, આ પ્રકારની કોષો જે છે એ સ્પષ્ટ કોષ ધરાવતા હોય છે, ઘટ પ્રકારનો કોષ પણ ધરાવતા હોય છે, અને એની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે, અને કોષ રસ જે છે એ ઘટ એટલે કે જાડા સ્વરૂપનું જોઈ શકાતું હોય છે. આ કોષો સેલ્યુયુક્ત પાતળી કોષ દિવાલ પણ ધરાવતા, એટલે કે સેલ્યુલોઝ યુક્ત એ પાતળી કોષ દિવાલ પણ ધરાવતા જોવા મળતા હોય છે, અને આ કોષોમાં રસધાની હોતી નથી. હવે વર્ધનશીલ પેશી જે છે એ પેશી એટલે એક જ પ્રકારના કોષો જેને કહેવામાં આવે એ કોષ વિભાજન પામતા હોય, નવા કોષો સર્જન કરતા હોય, એને આપણે વર્ધનશીલ પેશી તરીકે ગણી શકતા જોઈ શકાતા હોય છે. બીજું છે કે આ પ્રકારની પેશી દ્વારા નવા કોષો જે છે શરૂઆતમાં પ્રવેશશીલ કોષો તરીકે જોવા મળતા હોય છે, પરંતુ આ કોષો વૃદ્ધિ પામે અને પરિપક્વ બને ત્યારે એના લક્ષણો ધીમે ધીમે પરિવર્તનમાં જેમ જેમ વનસ્પતિ વૃદ્ધિ પામે, મોટી થાય તેમ તેમ એમાં 100% પરિવર્તન જોવા મળતું હોય છે, અને તે અન્ય પેશી જે છે એ પેશીના ઘટક સ્વરૂપે વિભેદિત થતી પણ જોઈ શકાતી હોય છે. વર્ધનશીલ પેશી જે છે એ રસધાની કેમ ધરાવતા હોતા નથી. તો કોઈ પણ પ્રકારનું જે કોષી દ્રવ્ય જે હોય એ કોષી દ્રવ્ય જો ધરાવતું હોય તો એમ કહેવાય કે એ રસધાની ધરાવી કહી શકાતું હોય છે. પરંતુ વર્ધમાન પેશી જે છે એની અંદર એના જે અગત્યના ભાગો જે છે એમાં કોષી દ્રવ્ય જોવા મળતા નથી. જો કોષી દ્રવ્ય જો જોવા નહીં મળે તો રસધાની પણ એમાં જોવા મળશે નહીં. ફરી વગેરે વર્ધમાન પેશી એટલે એક નવા કોષો સર્જન કરનારી એક પેશી છે. આ પ્રકારની પેશીઓ રસધાની ધરાવતા નથી, કારણ કે એના કોષો ખૂબ જ સક્રિય છે અને વિભાજનશીલ છે, અને એના જે કોષો જે છે એ અગત્યના કોષીય દ્રવ્ય જે છે એ દ્રવ્ય ધરાવતા નથી. કોષીય દ્રવ્ય ધરાવતા ન હોવાને કારણે આ વર્ધમાન પેશીના કોષો જે છે એ રસધાની ધરાવશે નહીં. જેમ જેમ રસધાની પરિપક્વ બનતી જાય તેમ તેમ વનસ્પતિમાં એ જોવા મળતું હોય છે, અને વિભાજનશીલતા તેમાં જોવા મળતી હોતી નથી. હવે બીજો પ્રકાર છે જેને આપણે સ્થાયી પેશી તરીકે આપણે ગણી શકતા હોય છે. સ્થાયી પેશી કોને કહેવામાં આવે, એનું નિર્માણ કેવી રીતે થતું હોય છે એ સૌથી મહત્વનું ઘટક છે. સ્થાયી પેશી જે છે એ મોટે ભાગે વર્ધમાન પેશીના કોષોની મદદથી તૈયાર થતું હોય છે. તો સ્થાયી પેશી જે છે એનું નિર્માણ વર્ધમાન પેશીના કોષો દ્વારા થતું હોય છે. વર્ધમાન પેશી દ્વારા નિર્માણ પામેલા જે નવા કોષોનું વિભાજન થાય ત્યારે એ પોતે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દેતો હોય છે, અને તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે એક સ્થાયી સ્વરૂપ પણ તૈયાર કરતો હોય છે. તો આ રીતે વર્ધમાનશીલ પેશીના કોષો વિભેદન પામે
તો જ વિવિધ પ્રકારના સહાયક કોષોનું યા પેશીઓનું નિર્માણ થતું હોય છે, જેને પરિણામે સહાયક પેશી અસ્તિત્વમાં આવતી કરી શકાતી હોય છે. ત્રીજો પ્રકાર છે, જેના બે પ્રકાર છે સહાયક પેશીમાં, સરળ સહાયક પેશી અને જટિલ સહાયક પેશી કોને કહેવામાં આવે? સૌથી પહેલા જે સરળ જે પેશી જે છે એના ત્રણ પ્રકાર છે, મૃદુદક, શુલ્કોણક અને દ્રઢક. તો સરળ પેશીના ત્રણ પ્રકાર, મૃદુદક, શુલ્કોણક અને દ્રઢક વિશે આપણે સૌથી માહિતી મેળવીએ. મૃદુદક પેશી કોને કહેવામાં આવે, તેના લક્ષણો, તેના પ્રકાર કયા છે તે આપણે જોઈએ. મૃદુદક પેશી વનસ્પતિની અંદર કોષોના થોડા અધિસ્તરની અંદર યા આધારક તરીકે એક કાર્ય કરતી પેશીઓનું નિર્માણ કરતા હોય છે, જેને મૃદુ પેશી કહેવામાં આવતું છે. વનસ્પતિની અંદર કોષોના થોડા સ્તરો આધારક તરીકે કાર્ય કરતા હોય અને પેશીઓનું નિર્માણ કરતા હોય એને મૃદુ પેશી તરીકે ગણી શકાતા હોય છે. મૃદુ પેશી એ સરળ સહાયક પેશીનો એક પ્રકાર તરીકે ગણવામાં આવતો છે. હવે એના કાર્યો જોઈએ, એના લક્ષણો જોઈએ. તો સૌથી પહેલા જે છે એ મૃદુ પેશીના કોષો જીવંત સ્વરૂપમાં હોય છે. આ પ્રકારની પેશી પાતળી કોષ દિવાલ ધરાવતા પણ જોવા મળતો છે. સામાન્ય રીતે એના કોષોની ગોઠવણી જે છે એ એવી રીતે થઈ રહ્યો છે, જેને પરિણામે એના બે કોષો વચ્ચે અવકાશ લગભગ જોવા મળતો હોય છે. એટલે કે બે કોષો વચ્ચે જગ્યા 100% જોવા મળતી હોય છે. આ પ્રકારના કોષોની અંદર મોટી રસધાની આવેલી છે અને આ કોષો જે છે એ અનુપ્રસ્થ છેદમાં એક ગોળાકાર હોય છે અને આયામની અંદર એ લંબચોરસ તરીકે ગણી શકાતો હોય છે. તો મૃદુ પેશી જે છે એના મુખ્ય 5 લક્ષણો પહેલું લે તો આ પ્રકારની પેશીના કોષો જીવંત સ્વરૂપમાં છે. એની પેશી એટલે જે મૃદુ પેશી જે છે એ પાતળી કોષ દિવાલ ધરાવતી હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના જે કોષો જે છે એમની વચ્ચે આંતરકોષો એટલે બે કોષો વચ્ચે જગ્યા પણ અવકાશ જેને કહેવાય એ જોવા મળતો હોય છે. બીજું કે મૃદુ પેશીના જે કોષો જે છે એ મોટી રસધાની પણ ધરાવતા હોય છે. આ પ્રકારના કોષો જે છે એ અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર હોય છે અને આયામ છેદમાં એ લગભગ લંબચોરસ આકારના જોઈ શકાતા હોય છે. હવે મૃદુ પેશી જે છે એના 3 પ્રકાર છે, સામાન્ય મૃદુક, હરિતકણક અને વાયુધક પેશી તરીકે ગણી શકાતો છે. તો મૃદુ કોષોની અંદર જેમાં હરિતકણ આવેલા છે, રંજક દ્રવ્ય જેમાં આવે છે એને આપણે હરિતકણક પેશી તરીકે ગણીશું. મૃદુ પેશીના જે કોષો વચ્ચે હરિતકણ આવેલા હોય એને હરિતકણક પેશી તરીકે આપણે ગણીશું અને તે મોટે ભાગે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી, ખોરાકનું કામ કરતી પેશી હોય છે. બધી રીતે મૃદુ પેશીનો પહેલો પ્રકાર છે હરિતકણક, જેમાં આ પ્રકારની પેશીમાં હરિતકણ પ્રમાણ સૌથી મોટા પ્રમાણ જોવા મળતું હોય છે અને આ પ્રકારની હરિતકણ પેશી જે છે એ મોટે ભાગે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી જોવા મળતી હોય છે. બીજું જે જલીય વનસ્પતિ જેને કહેવાય, જલીય એટલે પાણીમાં જે વનસ્પતિ હોય એમાં હવા કોટરો જે છે એ હવા કોટરોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળતું હોય છે. તો આ પ્રકારના જે હવા કોટરો ધરાવે એવી મૃદુ પેશીને આપણે વાયુધક પેશી તરીકે પણ ગણી શકાતું છે અને જલીય જે વનસ્પતિઓ જે છે એને તરવા માટે, તરલતા માટે એક તારાપણ પણ પૂરું પાડતી હોય છે. તો પાણીમાં જે વનસ્પતિઓ, જલીય વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓ મોટા જેને કહેવાય હવા કોટરો ધરાવતી હોય છે અને આ પ્રકારના હવા કોટરો ધરાવતી હોવાને એને વાયુધક પેશી તરીકે પણ ગણવામાં આવે અને આ જલીય વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓને તરવા માટે એક તારક પણ પૂરું પાડતી હોય છે. હવે મૃદુ પેશી જે છે એના વિશિષ્ટ કાર્ય આપણે જોઈએ તો મૃદુ પેશીનું પહેલું કાર્ય છે ખોરાકનો સંગ્રહ કરવાનો અને પ્રકાશ સંશ્લેષણ એટલે કે ખોરાક બનાવવાનું કામ. ખોરાકનો સંગ્રહ કરવાનું, ખોરાકનું ઉત્પાદન કરવાનું કામ આ મૃદુ પેશી કરતી હોય છે. અન્ય પેશીઓ સાથે જોડાઈને એ પૂરક પેશી તરીકે પણ કાર્ય કરે. ફરી પહેલું કાર્ય લે, ખોરાકનો સંગ્રહ કરવાનો, ખોરાકનું ઉત્પાદન એટલે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરતી હોય છે. અન્ય પેશી સાથે એ પૂરક પેશી તરીકે પણ કાર્ય કરશે જરૂરી. બીજું આ પેશી જે છે પોષક દ્રવ્ય અને પાણી પણ 100% સંગ્રહ કરશે. આ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિના અંગોને આધારક આપવાનું કામ કરશે જરૂરી.
બીજું કે જલીય વનસ્પતિઓ જે છે એ જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ પણ પૂરું પાડે છે, યાદ આ ક્ષમતા પણ ધરાવે છે અને જીવરસના ઘટકો જે છે એને એનું સંવેદન કરવાનું કામ પણ વનસ્પતિ કરશે. તો ફરી રિપીટ કરીએ, આ પ્રકારના કોષો જે છે ખોરાકનો સંગ્રહ કરવાનો, ખોરાક બનાવવાનું કામ કરશે, અન્ય પેશી પૂરક પેશી તરીકે પણ જોડાઈને કામ કરશે. આ કોષો ખોરાકનું અને પોષક દ્રવ્યોનું તથા પાણીનો સંગ્રહ પણ કરશે. વનસ્પતિમાં કોષો જે છે એનું કોષોના અંગો જે છે એને અધોકપણ પણ કામ કરશે. જલીય વનસ્પતિઓ જે છે એને તરવા માટે તારક ક્ષમતા પણ પૂરી પાડશે અને આ પ્રકારના જે વનસ્પતિઓ જે છે એની અંદર જીવરસતા ઘટકોનું એ સંવેદન પણ 100% કરશે. હવે બીજો સરળ સ્થાયી પેશીમાં આપણે બીજો લઈએ, શુલ્કવાળા પેશી કોને કહેવામાં આવે છે? તો વનસ્પતિમાં હંમેશા નયનતા એટલે કે કોમળતા જેને કહેવાય એનું રક્ષણ આપવાનું કામ, એ કામ મોટે ભાગે આ સ્થાયી પેશી કરતી હોય છે. શુલ્કવાળા પેશી કોને કહેવામાં આવે? જે વનસ્પતિની અંદર નયનતાનું પ્રમાણ સૌથી વિશેષ હોય એ પેશીને યા એ સરળ સ્થાયી પેશીને આપણે શુલ્કવાળા પેશી તરીકે ગણી શકતા હોય છે. વનસ્પતિની અંદર ખાસ કરીને કુંબળા પર્ણદંડ હોય છે અને પ્રકાંડની અંદર અધિસ્તર એટલે કે બાહ્ય ભાગની અંદર નીચેના ભાગ આ મોટે ભાગે જોવા મળ્યું છે. ટૂંકમાં જે વનસ્પતિ દ્વિદળી હોય એ દ્વિદળ વનસ્પતિના હવાઈ ભાગોમાં આ શુલ્કવાળા વનસ્પતિઓની પેશી જોઈ શકાય છે. દ્વિદળી વનસ્પતિઓ જે છે એના હવાઈ ભાગોમાં મોટે ભાગે શુલ્કવાળા વનસ્પતિઓની પેશીઓ જોઈ શકાતી છે. હવે શુલ્કવાળા પેશીના લક્ષણો લઈએ. આ પ્રકારના પેશીના કોષો જીવંત છે, લાંબા છે અને કોષીય એટલે કે ખૂણા એના અનિયમિત આકારના જોઈ શકાતા. આ પ્રકારની પેશીના કોષો લાંબા છે, જીવંત છે અને ખૂણા સ્વરૂપે એ લગભગ અનિયમિત આકાર ધરાવે છે. કોષો વચ્ચે આંતર અવકાશ પ્રમાણમાં ઓછો છે, એટલે બે કોષો વચ્ચે અવકાશ જગ્યાનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળતું છે. આ કોષોની પ્રાથમિક જે દિવાલ જે છે એ ખૂણાના ભાગે લગભગ સુલન સ્વરૂપે જોવા મળતું હોય છે. કોષોની પ્રાથમિક જે દિવાલ જે છે એના ખૂણાના ભાગે સુલન થયેલું જોઈ શકાતું હોય છે. શુલ્કવાળા વનસ્પતિ પેશી જે છે એના જે કાર્યો છે, વનસ્પતિની અંદર વનસ્પતિ જે અંગો છે, મૂળ, પ્રકાંડ, પર્ણ જેને કહેવામાં આવે એને નયનતા પણ કામ કરશે, સ્થિતિસ્થાપકતા પણ કામ કરશે અને વનસ્પતિઓને યાંત્રિક મજબૂત આપવાનું કામ પણ કરશે, આધાર આપવાનું કામ કરશે. તો શુલ્કવાળા વનસ્પતિ બે મુખ્ય કાર્ય છે. વનસ્પતિના મુખ્ય પ્રકાંડ, પર્ણ ને નયનતા પણ કામ કરશે, સ્થિતિસ્થાપકનું કામ કરશે અને વનસ્પતિને યાંત્રિક મજબૂત આપવાનું કામ પણ એ આધાર પર કામ કરશે. એ શુલ્કવાળા પેશીનું મુખ્ય કાર્ય તરીકે ગણી શકાતું છે. ત્રીજો પ્રકાર છે દ્રઢોદક પેશી કોને કહેવામાં આવે? આ પ્રકારની પેશી જે છે એ મોટે ભાગે મૃત કોષો ધરાવતી સરળ પેશી ગણી શકાતી હોય છે. તો દ્રઢોદક પેશી જે છે એ મૃત કોષો ધરાવનારી એક પેશી છે એમ કહી શકાતું છે. મોટે ભાગે એ ક્યાં જોવા મળે? તો કે પ્રકાંડમાં, વાહિપુરની નજીક, પર્ણની શિરાઓમાં અને બીજમાં તથા પ્રકાંડ ફળની છાલમાં એ મોટે ભાગે જોઈ શકાતું હોય છે. તો દ્રઢોદક પેશી એક મૃત પેશી છે, એના કોષો મૃત અવસ્થામાં જોવા મળતા હોય છે. તે મોટે ભાગે પ્રકાંડમાં, વાહિપુરની નજીકમાં, પર્ણની શિરામાં, બીજમાં અને વનસ્પતિની છાલમાં મોટે ભાગે યા ફળની છાલમાં મોટે ભાગે જોઈ શકાતા હોય છે. નારેલી રેશેયુક્ત જે છાલ હોય એ છાલ મોટે ભાગે દ્રઢોદક પેશીની બનેલી હોય છે. લક્ષણો આપણે જોઈએ. આ પેશીના કોષો લાંબા છે અને સાંકડા કોષ પણ એ લોકો ધરાવે છે. આ પ્રકારના પેશીના કોષો પ્રમાણ લાંબા છે અને સાંકડા પણ છે. એમની પ્રાથમિક દિવાલ જે છે એ લિગ્નિનની જમાટની બનેલી છે. આ પ્રકારના કોષોની જે વિશિષ્ટ દિવાલ જે છે એ લિગ્નિનના સ્થૂલનની બનેલી ગણી શકાતી છે. કોષ દિવાલ દ્રઢોદક પેશીના પ્રમાણમાં જાડી છે અને કોષો વચ્ચે અવકાશ હોતો નથી. આ પ્રકારના કોષો મૃત અવસ્થાના કોષો તરીકે ગણી શકાતા હોય છે. તો દ્રઢોદક પેશી જે જ્યારે કાર્ય લઈએ, આ પ્રકારના પેશીના કોષો લાંબા છે, સાંકડા છે
આ પ્રકારના કોષોની દિવાલ જે છે એ કોષ દિવાલ લિગ્નિન થૂલની જમાટથી બનેલા હોય છે. આ કોષો મૃત અવસ્થામાં જોવા મળે છે. આ પેશીના કોષોની જે કોષ દિવાલ જે છે એ જાડી જોવા મળતી હોય છે અને આ બે પેશીના જે કોષો જે છે એની વચ્ચે અવકાશ યા ખાલી જગ્યા પ્રમાણમાં હોતા નથી. હવે અધિસ્તરીય કોને કહેવામાં આવે એ આપણે નોંધ લઈશું. સૌથી પહેલા અધિસ્તરી એટલે વનસ્પતિના બહારના અંગોનો વિકાસ જેને કહેવાય. તો વનસ્પતિના સૌથી બહારના એક આવરણને યા સ્થળને આપણે અધિસ્તર તરીકે કહીશું. અધિસ્તર એટલે વનસ્પતિના બહારના અંગો અથવા બાહ્ય સ્થળ જેને કહેવાય એને અધિસ્તર તરીકે ગણવામાં આવે છે. અધિસ્તર પેશી જે છે યા અધિસ્તર પેશીના જે કોષો જે છે એ મોટે ભાગે મૃદુ પેશીના બનેલા હોય છે. એક જ સ્થળમાં ગોઠવાયેલા હોય છે, સરળ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે અને એમની વચ્ચે આંતરઅવકાશ જે છે કોષો વચ્ચે ઓછો હોય છે અને તેને પણ કોઈ સરળ ગોઠવણીથી ગોઠવાયેલા હોય છે. તો અધિસ્તર કોષો ફરીવાર અધિસ્તર જે કોષો જે છે એ મૃદુ પેશીના બનેલા છે, એક જ સ્થળમાં ગોઠવાયેલા છે અને આંતરકોષીય અવકાશ વગર એટલે કે અવકાશ ઓછો છે એ જે સળંગ એ લોકો સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. મોટાભાગના અધિસ્તર કોષો જે છે એ ચપટા આકારના છે અને તેમની વચ્ચે બાહ્ય અને પાર્શ્વ દિવાલ જે છે એ દિવાલ જાડી જોવા મળતી હોય છે. મોટાભાગના અધિસ્તર કોષો ચપટા છે, એને બાહ્ય અને પાર્શ્વ પાછળની જે દિવાલ જે છે એ મોટે ભાગે જાડી પ્રકારની કોષ દિવાલે ધરાવતો છે. વનસ્પતિના હવાઈ ભાગો જે છે, ઉપરના ભાગો જે છે, બહારના ભાગો જે છે એમાં જલ પ્રતિરોધક એટલે કે પાણીને અવરોધવા માટેનો એક ચીકણો પદાર્થ છે, મીણ જેવો પદાર્થ છે તેને ક્યુટીન તરીકે ઓળખી શકાતો છે, એમાં પણ એ જોઈ શકાતો છે. વનસ્પતિના જે હવાઈ ભાગો જે છે એ ભાગોની અંદર આ પાણી અવરોધક મીણ એટલે કે ક્યુટીનના સ્ત્રાવથી હંમેશા જળવાળા જોવા મળતો હોય છે. હવે અધિસ્તર જે કોષો જે છે એના કેટલાક કાર્યો પણ છે એ જોઈએ. તો આ પ્રકારના જે કોષો જે છે એ મીણયુક્ત ક્યુટીન આવરણની વનસ્પતિને પાણીના બગાડ સામે રક્ષણનું કામ કરતો છે, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણનું કામ કરતો હોય છે, પાણીના બગાડ સામે અને યાંત્રિક ઉર્જા આપવાનું કામ કરતો છે, જે પરોપજીવી સજીવો જે છે ફૂગ જે છે એની સામે રક્ષણ પણ કામ કરતો હોય છે. સૂકા વસવાટમાં યા રણ પ્રદેશની અંદર કેટલીક વનસ્પતિઓમાં બાહ્ય વિસ્તાર જે છે એ જાડું જોવા મળે, જેમ કે ફાફડા અથવા આવરણ એનું બાહ્ય આવરણ પ્રમાણમાં જાડું છે એ જોઈ શકાતું છે. પાણી ગુમાવવાની ક્ષમતાની અંદર આ વનસ્પતિ સૌથી મહત્વનો ભાગ છે. જેમ કે રણ પ્રદેશની અંદર જે ફાફડા તોડ છે, બાવળ જે છે એનું બાહ્ય આવરણ જાડું હોય છે અને બાહ્ય આવરણ જાડું હોવાને પરિણામે એમાં પાણી જે ઓછું ગુમાવતો હોય છે અને એ પાણી વનસ્પતિના અંદરના ભાગમાં રહેતું હોવાને પરિણામે એ વનસ્પતિનો વિકાસ રણ પ્રદેશમાં સરળતાથી થઈ શકતો હોય છે. હવે બીજો મુદ્દો છે વાયુ રંધ્રો કોને કહેવાય, છિદ્ર કોને કહેવાય. આ છિદ્ર મોટે ભાગે વનસ્પતિના પાંદડાઓમાં અને પ્રકાંડમાં મોટે ભાગે છિદ્ર જોઈ શકાતું હોય છે. વાયુનું મુખ્ય કાર્ય છે વાયુનું વહન કરવું, પાણી અને ખનિજ દ્રવ્યનું વહન કરવું. તો વાયુતંત્ર એટલે પર્ણ જે છે, પાંદડા જે છે એના બહારના ભાગમાં નાના નાના છિદ્ર આવેલા હોય. જે વનસ્પતિનું પાંદડું હોય એના બહારના ભાગમાં જે નાના નાના છિદ્ર જે આવેલા હોય એને વાયુતંત્ર તરીકે ગણી શકાતો હોય છે. વાયુતંત્રનો આકાર જે છે મોટો વૃક્ષાકાર એટલે કે મૂત્રપિંડ જે છે એના આકાર જેવો આકાર ધરાવતો હોય છે. બે રક્ષક કોષો દ્વારા આવૃત એ છિદ્રમય રસ્તા પણ ધરાવતો હોય છે. ફરી રિપીટ કરીએ કે વાયુતંત્રો એટલે પર્ણના બહારના ભાગમાં આવેલા નાના નાના છિદ્ર એનું રચના જે છે વાયુતંત્ર મોટે ભાગે વૃક્ષાકાર આકારના એટલે કે મૂત્રપિંડ આકારના જોવા મળતો હોય છે. બે રક્ષક કોષો દ્વારા આવૃત એક છિદ્રમય કાણાવૃત્ત રચનાએ ધરાવતો જોવા મળતો હોય છે. હવે વાયુનું કાર્ય શું છે? સૌથી પહેલા વાયુતંત્ર જે છે એ બાષ્પસર્જન કરશે એટલે કે પાણી હવામાં છોડશે અને બીજું કાર્ય કરશે વાત વિનિમય પ્રકારમાં અને પર્ણમાં મોટે ભાગે વાતાવરણ સાથે વાત એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જે છે
એની વાત એની પ્રક્રિયા આ મોટે ભાગે વનસ્પતિના વાયુરંધ્ર કરતા જોવા મળતા હોય છે. મૂળ જે છે એની અધિસ્તરીય પાણીનું અભિષેકન કરવાની ક્ષમતામાં વધારો સામે જોવામાં આવતો છે. તો મૂળના અધિસ્તરીય એટલે બહારના જે કોષો જે છે એ જમીનમાંથી મૂળના બહારના જે કોષો જે છે એ જમીનમાંથી પાણી જે છે એનું હંમેશા શોષણ કરતા અને પોતાનો વિકાસ કરતા રહેતા હોય છે. અને આ પ્રકારના બાહ્ય કોષો જે છે એ વાળ જેવા પ્રવર્ધો ધરાવતા હોય છે, જે લાંબી વૃદ્ધિ પણ પામતા હોય છે. અને આ પ્રવર્ધો જે છે એ પાણીનું શોષણ કરીને એ મૂળના પ્રદેશનો ક્ષેત્રફળને વધારતા હોય છે. અને આ કારણથી મૂળ જે છે એ બહારના પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતા પણ 100% ધરાવતો હોય છે. હવે ખાસ કરીને મરુભૂમિ એટલે કે મરુનિવાસી રણ પ્રદેશ જે છે એમાં વનસ્પતિ પાપડતોડ, પાવડ એવી બધી વનસ્પતિઓ ઉગતી હોય છે. અને આ પ્રકારની વનસ્પતિઓ જે છે એને પાણી મેળવવાની મજા મુશ્કેલ જોવા મળતી હોય છે. પરંતુ આ પ્રકારની વનસ્પતિઓનું બાહ્ય આવરણ જે છે એ જાડું બનેલું હોય છે. અને જાડું બનેલું હોવાને પરિણામે બાષ્પસર્જન પ્રક્રિયાનો દર ધીમો જોવા મળતો હોય છે. અને વધેલું પાણી જે છે એ વધેલું પાણી વનસ્પતિ પોતાના વિકાસમાં વાપરતી જોઈ શકાતું હોય છે. અને રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ જે છે એનો બાષ્પસર્જન દર નીચો રાખવો ખૂબ જ જરૂરી છે. એ ઉપરાંત રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ જે છે એની ટોચમાં આવેલો જે મીણયુક્ત પદાર્થ જે ક્યુટિન જે છે એ પણ રાસાયણિક પદાર્થ ધરાવતો હોય છે. અને પાણીનો બગાડ કરવામાં આ પદાર્થ ચીકણો 100% એમાં મદદ પણ કરતો જોઈ શકાતો હોય છે. ટૂંકમાં વનસ્પતિનું પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું કામ એ આ ચીકણો પદાર્થ પણ કરતો રહે છે. મ્યુટિન નામનો જે ચીકણો પદાર્થ પણ મદદ કરતો જોઈ શકાતો. હવે આ વૃક્ષની છાલ જે છે એ છાલનું નિર્માણ અને વિશિષ્ટ અવશેષ આપણે જોઈએ તો વૃક્ષની છાલ જે છે જેમ જેમ વનસ્પતિઓ મોટી થતી જાય તેમ તેમ એના વૃદ્ધિમાં એના બાહ્ય જે વિસ્તાર જે છે એમાં 100% પરિવર્તન આવતું જોવા મળતું હોય છે. પેશીઓમાં પણ પરિવર્તન જોવા મળતું હોય છે. જેમ જેમ વનસ્પતિઓ મોટી થાય તેમ તેમ એના અંગો જટિલ સ્વરૂપના પણ બનતા જઈ શકતા હોય છે. હવે આ પ્રકારનું જે પ્રકાંડ જે છે યા છાલ જે છે એની વિશિષ્ટતાઓ છે. કોઈ બી વનસ્પતિ હોય એના છાલના કોષો હંમેશા મૃત અવસ્થામાં જોઈ શકાતા હોય છે. છાલના જે બે કોષો જે છે એની અંદર અવકાશ લગભગ ખૂબ જ ઓછો જોવા મળતો હોય છે. એ અવકાશ લગભગ નહિવત જોવા મળતો હોય છે. એને પરિણામે છાલના કોષો જે છે ચુસ્ત ગોઠવણી સાથે ગોઠવાયેલા હોય છે. કોષોની કોષ દિવાલ પર સુબેરિન નામના રસાયણનું એક આવરણ પણ જોવા મળતું હોય છે. છાલના કોષો જે છે એ પાણી તેમજ હવા માટે અપ્રવેશિત પણ જોઈ શકાતા હોય છે. ફરી છાલના કોષો મૃત અવસ્થામાં છે. છાલના કોષો જે છે એમાં આંતરકોષો અવકાશ વધવાનો એક ચુસ્ત એટલે અવકાશ એમાં જોવા મળતો નથી, એટલે ખાલી જગ્યા જોવા મળતી નથી. અને પણ એ લોકો ચુસ્ત ગોઠવણી સાથે ગોઠવાયેલા છે. કોષોની દિવાલ પર સુબેરિનનું દ્રાવણ યા રસાયણ જોવા મળતું હોય છે. છાલના કોષો જે છે એ હવા તેમજ પાણી માટે અપ્રવેશિત તરીકે પણ ગણી શકાતો હોય છે. હવે વધુમાં વનસ્પતિ પેશીનો એક મુખ્ય પ્રકાર છે જટિલ સ્થાયી પેશી, જેની અંદર જલવાહક પેશી અને અનુવાહક પેશી કોને કહેવામાં આવે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો જલવાહક પેશી એટલે મોટે ભાગે જટિલ સ્થાયી પેશી કોને કહેવામાં એ પહેલા આપણે જોઈએ. તો જટિલ પેશી એટલે એક કરતાં વધારે કોષો એક સાથે નવા કોષોનું સર્જન કરતું હોય, સાથે મળીને કાર્ય કરતું હોય એવી પેશીને આપણે જટિલ પેશી તરીકે ગણી શકતા હોય છે. ફરી એક કરતાં વધારે પ્રકારના કોષો એક સાથે ભેગા મળીને વિશિષ્ટ કાર્ય કરતા હોય એવી પેશીને આપણે જટિલ પેશી તરીકે ગણી શકતા હોય છે. દાખલા તરીકે જલવાહક પેશી અને અનુવાહક પેશીની અંદર જોવા જઈએ તો જલવાહક પેશી પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરશે. અનુવાહક પેશી જે છે એ ખોરાકનું વહન કરશે. અને આ પ્રકારની જે સ્થાયી પેશી જે છે એ સ્થાયી પેશી મોટે ભાગે વહનનું કાર્ય કરતી, પાણી ખોરાકનું વહન કરતી હોવાને કારણે એને વહન પેશી યા સંવહન પેશી તરીકે પણ ગણી શકાતી હોય છે. તો જટિલ પેશી એટલે એક કરતાં વધારે કાર્યો એક સાથે એ કરતી હોય
તે પેશીને જટિલ પેશી તરીકે ગણી શકાતો છે. જટિલ પેશીને બે પ્રકાર છે, જલવાહક પેશી અને અનુવાહક પેશી. એને વિશે શું નામ લઈએ તો વનસ્પતિમાં ખનિજ દ્રવ્યોનું વહન કરતાની જે પેશી જે છે એને આપણે જલવાહક પેશી તરીકે ગણી શકતા હોય છે. વનસ્પતિમાં પાણી, ખનિજ દ્રવ્યોનું મૂળથી માંડીને પર્ણ સુધી જે વહન કરવાની જે પેશી ધરાવતી હોય એ પેશીને આપણે જલવાહક પેશી તરીકે ગણી શકતા હોય છે. જલવાહક પેશીના બંધારણની અંદર 4 ઘટકોનો સમાવેશ કરવામાં આવે. જલવાહક પેશીની અંદર 4 ઘટકોનો સમાવેશ કરવાનો. પહેલું જલવાહિની, જલવાહિની, જલવાહક મૃદુલક અને જલવાહક તંતુ. હવે આ ચારે ચાર આપણે ટૂંકમાં પરિચય લઈએ. જલવાહિની અને જલવાહિની જે છે એ મોટે ભાગે જાલિકા રચના ધરાવતા હોય છે અને એની કોષ દિવાલ જે છે એ પ્રમાણમાં જાડી હોય છે અને એના એકમો જે છે પાણી અને ખનિજ દ્રવ્યો જે છે એને વનસ્પતિના ઉધ્વ ભાગ એટલે ઉપરના ભાગો તરફ એ વહન કરવા મદદ કરતા હોય છે. તો જલવાહિની અને જલવાહકનું કાર્ય છે ખનિજ દ્રવ્યોનું વહન કરવાનું, પાણીનું વહન કરવાનું. એની કોષ દિવાલ જાડી આવેલી છે અને આ પ્રમાણે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન જે છે એ ઉધ્વ દિશામાં કરતા જોઈ શકાતો છે. જલવાહક મૃદુલક જે પેશી જે છે એ પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે. ખોરાકનો સંગ્રહ કરે છે અને પાણીના પાર્શ્વ બાજુ આવેલી કિનારી જે છે એમાં પાણીનું અને ખોરાકનું સંવહન એટલે કે વહન કરવામાં મદદ કરતી હોય છે. હવે બીજો છે જલવાહક તંતુઓ જે છે એ વનસ્પતિને ચોક્કસ મજબૂતાઈ આપવાના કાર્યમાં 100% મદદ કરતી જોઈ શકાતી હોય છે. બીજી પેશી છે અનુવાહક પેશી, જે ખોરાકનું વહન કરવાની પેશી તરીકે ગણી શકાતો હોય છે. વનસ્પતિના વિવિધ અંગો તરફ આ પેશી જે છે એ લઈ જવાનું કામ કરતી હોય છે. એક પરની જટિલ દ્રવ્યો જેને કહેવાય યા કાર્બનિક દ્રવ્યો જે છે એનું વહન કરવાનું કામ કરતી એક આ પેશી એટલે અનુવાહક પેશી ગણી શકાતી હોય છે. અનુવાહક પેશીના મુખ્ય 4 એકમો છે. એક વાર ફરી રિપીટ કરીએ. વનસ્પતિમાં પર્ણથી માંડીને વિવિધ અંગો સુધી કાર્બનિક દ્રવ્યો જે છે એનું વહન કરવાની જે પેશી જે છે એને આપણે અનુવાહક પેશી કહીશું. અનુવાહક પેશીના મુખ્ય 4 ભાગ છે. પહેલું સાથી કોષો, ત્યારબાદ ચાલી નલિકા, અનુવાહક મૃદુલક અને અનુવાહક તંતુ. તો ચાલી નલિકા એ સીધ્રિષ્ટ કોષ દિવાલ ધરાવતી એક નલિકામય કોષની રચના ધરાવે છે. કોષ કેન્દ્ર વગરની અને જીવંત એક ધરાવતી રચના ધરાવે છે. એટલે કે ચાલિકા નલિકા જે છે એ કોષ કેન્દ્ર ધરાવતી નથી અને જીવંત કોષ ધરાવતી એક પેશી તરીકે પણ ગણી શકાતી હોય છે. અનુવાહક તંતુ પણ કહેવામાં આવે. અનુવાહક તંતુ એટલે સિવાયના જે અન્ય પ્રકારના પેશીના એકમો મોટે ભાગે જીવંત જોવા મળે. એટલે અનુવાહક તંતુની અંદર જે અનુવાહક તંતુ સિવાયના તમામ જે એકમો જે છે એ જીવંત સ્વરૂપમાં જોઈ શકાતા હોય છે. અનુવાહક પેશીનું કાર્ય શું છે? તો સૌથી પહેલા ખોરાક જે છે એ ખોરાકનું વહનનું કાર્ય પણ કરશે. એટલે કે વનસ્પતિના એક ભાગમાંથી મૂળમાંથી માંડીને પર્ણ સુધી આ ખોરાકને લઈ જવાનું કામ અનુવાહક પેશી કરશે. અનુવાહક પેશીમાં ખોરાકનું વહન જે છે એ ઉધ્વ દિશામાં અને અધો દિશા એટલે ઉપર અને નીચે એ બંને દિશામાં થઈ શકતું જોઈ શકાતું હોય છે. હવે આપણે બધી પેશીનો અભ્યાસ આપણે કર્યો. હવે આ પેશીનો અભ્યાસ કર્યા પછી આપણે અલગ અલગ પેશીઓ જે છે એના ટૂંકમાં જે તફાવત છે આપણે જોઈશું. પહેલો છે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી વચ્ચે શું તફાવત છે ટૂંકમાં મુદ્દે. તો વર્ધનશીલ પેશીઓ જે છે હંમેશા જીવંત જોવા મળતી હોય છે. એમાં સતત કોષ વિભાજન થયા વગર જોવા મળતું હોય છે. જ્યારે સ્થાયી પેશી જે છે એના કોષો મોટે કે મૃત અવસ્થામાં જોવા મળતા હોય છે, જીવંત અવસ્થામાં જોવા મળતા હોય છે અને આ પ્રકારના કોષોની કોષ વિભાજનનો મૂળમાં જોવા મળતો નથી. આ પ્રકારની જે વનસ્પતિ વર્ધનશીલ પેશીઓ જે છે એમાં રસધાની જોવા મળતી નથી અને બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. જ્યારે સ્થાયી પેશી જે છે એ જીવંત પેશી છે, એમાં રસધાની હોય છે અને બે કોષો વચ્ચે અવકાશ 100% જોઈ શકાતો હોય છે. વનસ્પતિની વૃદ્ધિમાં આ વર્ધનશીલ પેશી ઉપયોગી છે. નવા કોષોનું વિભેદન કરવામાં પણ એ મદદ કરતી નથી. જ્યારે સ્થાયી પેશી જે છે એ વનસ્પતિનું વિભેદન કરવામાં વિશિષ્ટ કાર્યક્રમમાં 100% મદદ કરતી હોય છે. બીજો તફાવત લઈ આવે છે મૃદુલક પેશી અને દ્રઢક પેશી વચ્ચેનો તફાવત.
મૃદુ પેશીઓ જે છે એ જીવંત કોષોની બનેલી છે, દ્રઢ પેશીઓ જે છે એ મૃત કોષોની બનેલી હોય છે. બીજો મુદ્દો છે કે એમની વચ્ચેની દિવાલ જે છે એટલે કે મૃદુ પેશી જે છે એની કોષ પાતળી છે અને સેલ્યુલોઝ તત્વોની બનેલી છે, જ્યારે આ દ્રઢ પેશી જે છે એની કોષ દિવાલ પ્રમાણમાં જાડી બનેલી છે. વિવિધ પ્રકારના એમાં સ્થૂલન પણ જોઈ શકાતું હોય છે. આ મૃદુ પેશી જે છે એમના કોષો વચ્ચે સામાન્ય અવકાશ બહુ વધારે જોવા મળતો હોય છે, જ્યારે દ્રઢ પેશી જે છે એમની વચ્ચે અવકાશ કોષો વચ્ચે ઓછો જોવા મળતો હોય છે. દ્રઢ પેશી એ પૂરક પેશી છે અને મૃદ પેશી જે છે એ પૂરક પેશી છે અને દ્રઢ પેશી જે છે એ મૃત પેશી તરીકે યા મૃત યાંત્રિક પેશી તરીકે ગણી શકાતો છે. તો આપણે જોઈએ કે મૃદ પેશી અને દ્રઢ પેશીમાં મૃદ પેશી એ જીવંત કોષોની બનેલી છે, દ્રઢ પેશી એ મૃત કોષોની બનેલી છે. દ્રઢ પેશી જે છે એ મૃત યાંત્રિક પેશી છે, જ્યારે મૃદ પેશી એ પૂરક પેશી તરીકે ગણી શકાતી હોય છે. હવે ત્રીજો તમારે સ્થૂળકોળાક અને દ્રઢ પેશી વચ્ચેનો તફાવત. સ્થૂળકોળાક પેશીઓ જે છે એ મોટે ભાગે જીવંત કોષોના બનેલા હોય છે અને દ્રઢ પેશી જે છે એ મૃત કોષોની બનેલી હોય છે. સ્થૂળકોળાક પેશી અને પેક્ટિનનું તત્વ સૌથી વિશેષ જોવા મળતું હોય છે, જ્યારે દ્રઢ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જેને કહેવાય એ સૌથી વિશેષ જોવા મળતું હોય છે. સ્થૂળકોળાક પેશી જે છે એમાં કોષો વચ્ચે અવકાશ પ્રમાણમાં ઓછો જોવા મળતો હોય છે, જ્યારે દ્રઢ પેશી જે છે એમાં બે કોષો વચ્ચે આંતરઅવકાશ પ્રમાણમાં ઓછો અવકાશ હોતો જ નથી. સ્થૂળકોળાક પેશી જે છે એ કુમળા પ્રકાંડ પર અને પર્ણદંડમાં જોઈ શકાતું હોય છે, જ્યારે દ્રઢ પેશી પ્રકાંડમાં, વારીપળની નજીકમાં, પર્ણની શિરાઓમાં, બીજમાં અને ફળની છાલમાં મોટે ભાગે જોઈ શકાતું હોય છે. હવે જલવાહક પેશી અને અનુવાહક પેશી વચ્ચેનો તફાવત છે. જલવાહક પેશી પાણી અને ખનિજ દ્રવ્યનું વહન શરીરના વિવિધ ભાગોમાં કરતું હોય છે. અનુવાહક પેશી જે છે ખોરાકનું વહન કરવાનું, ખોરાકનો સંગ્રહ કરવાનો એ મોટે ભાગે ઉદ્ભવતી પશ્વ એટલે કે ઉપરથી નીચે એ પ્રકારનું વહન કરતી હોય છે. જલવાહક પેશીના 4 ઘટકો છે: જલવાહિનીકીય, જલવાહક રુદ્રક અને જલવાહક તંતુનો સમાવેશ કરે છે. જ્યારે અનુવાહક પેશીમાં 40 નલિકાઓ, સાથી કોષો, અનુવાહક તંતુઓ અને અનુવાહક રુદ્રક તરીકે ગણી શકાતું હોય છે. જલવાહક રુદ્રક સિવાયના સર્વ ઘટકોની કોષ દિવાલ પર વિવિધ સ્થૂલન જોવા મળતું હોય છે, જ્યારે અહીંયા અનુવાહક પેશીની અંદર આ પ્રકારનું કોઈ સ્થૂલન જોવા મળતું નથી. તો આજે આપણે વનસ્પતિના વિશિષ્ટ પ્રકારો, એની ખાસિયતો એટલે કે લક્ષણો, એના કાર્યો, ત્યારબાદ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની જે વિશિષ્ટ તુલનાઓ છે એનો અભ્યાસ કરો. હવે તમારે આ જે વનસ્પતિ પેશીના જે પ્રકારો જે છે એના વિશે નોટમાં સ્વાધ્યાય તરીકે એને તમારે લખવાનું છે.